નમસ્કાર, સ્વાગત કરું છું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 10 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રો નવા છે તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ તમે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા જો તમને વિડીયો પસંદ લાગે તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ. તો કયા વાયુઓને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બન. આ છે બધા ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો WMO નું પૂરું નામ શું છે? તો WMO નું પૂરું નામ છે વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ એક વ્યક્તિ પ્રતિદિન કેટલી વાર શ્વાસ લે છે? તો એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વાર से श्वास लेता होय छे. त्यारबाद जोईए तो क्लोरोफ्लोरोकार्बन નું પ્રમાણ કઈ વસ્તુઓના વપરાશના કારણે વધ્યું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન નું પ્રમાણ પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન અને એરોસોલ સ્પ્રે આ બધાના વપરાશના કારણે છે ક્લોરોફ્લોરોકાર્બન નું છે પ્રમાણ વધ્યું છે. ત્યારબાદ જોઈએ તો 26 જાન્યુઆરી 1995 ના યુનોના ઠરાવથી વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 જાન્યુઆરી 1995 ના યુનોના ઠરાવથી વિશ્વ ઓઝોન દિવસ તરીકે 16 સપ્ટેમ્બર से મનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો 1972 માં પર્યાવરણ બચાવવા માટે ક્યાં બેઠક મળી હતી? તો 1972 ની અંદર પર્યાવરણ બચાવવા માટે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે છે બેઠક મળી હતી. ત્યારબાદ જોઈએ તો ભારતીય સંસદનું નીચલું ગૃહ કયું છે? તો ભારતીય સંસદનું નીચલું ગૃહ લોકસભા છે. તો તેવી જ રીતે ભારતીય સંસદનું ઉપલું ગૃહ કયું છે? તો ભારતીય સંસદનું ઉપલું ગૃહ છે રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા અને ઉપલું રાજ્યસભા. ત્યારબાદ જોઈએ તો લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 સભ્યોની હોય છે. તો તેવી જ રીતે ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો છે? તો ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. ત્યારબાદ જોઈએ તો રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો રાજ્યસભાની અંદર કુલ સભ્ય સંખ્યા 250 સભ્યોની હોય છે. ત્યારબાદ જોઈએ ગુજરાતમાંથી કુલ કેટલા રાજ્યસભાના સભ્યો હોય છે? તો ગુજરાતમાંથી કુલ 11 જેટલા છે રાજ્યસભાના સભ્યો હોય છે. ત્યારબાદ જોઈએ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? તો રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ત્યારબાદ જોઈએ તો રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો રાજ્યસભાનું સંચાલન સભાપતિ કરતા હોય છે. તો રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્યારબાદ જોઈએ તો લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો લોકસભાનું સંચાલન છે અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર કરતા હોય છે. ત્યારબાદ જોઈએ તો 1857 ના વિપ્લવનું કારણ ગણાતી કઈ રાઇફલ લશ્કરમાં દાખલ કરવામાં આવી હતી? તો 1857 ના વિપ્લવનું કારણ ગણાતી એનફિલ્ડ રાઇફલને લશ્કરની અંદર દાખલ કરવામાં આવી હતી. તો જોઈએ તો એનફિલ્ડ રાઇફલમાં કયા પ્રાણીની ચરબીનો ઉપયોગ થતો હતો? તો એનફિલ્ડ રાઇફલની અંદર ડુક્કર અને ગાય આ બંનેનો ચરબીનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ તો ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર
સૌપ્રથમ કઈ પલટને કર્યો હતો? તો ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો વિપ્લવ માટે દેશભરમાં કઈ તારીખ નક્કી કરવામાં આવી હતી? તો વિપ્લવ માટે દેશભરની અંદર 31 મે 1857 ના રોજની તારીખ છે નક્કી કરવામાં આવી હતી. તો 1857 ના વિપ્લવનું પ્રતીક તરીકે શું રાખવામાં આવ્યું હતું? તો 1857 ના વિપ્લવનું પ્રતીક તરીકે રોટી અને કમળનું પ્રતીક રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો એનફિલ્ડ રાઇફલનો સૌપ્રથમ વિરોધ કોણે કર્યો હતો? તો એનફિલ્ડ રાઇફલનો સૌપ્રથમ વિરોધ મંગલ પાંડે કર્યો હતો અને આ એનફિલ્ડ રાઇફલની અંદર ગાયનો જે ચરબીનો ઉપયોગ થતો હતો એટલા માટે છે મંગલ પાંડે છે એને વિરોધ કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો મંગલ પાંડેનો જન્મ ક્યાં થયો હતો? તો મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં થયો હતો. ત્યારબાદ જોઈએ તો વિપ્લવની શરૂઆત બાદ દિલ્હી પરના કબજા પછી દિલ્હીના સમ્રાટ તરીકે કોને પસંદ કર્યા હતા? તો 1857 ના વિપ્લવ બાદ દિલ્હીના સમ્રાટ તરીકે બહાદુર શાહ જફરને પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો 4 જૂન 1857 ના રોજ કાનપુરથી વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? તો 4 જૂન 1857 ના રોજ કાનપુરથી વિપ્લવની આગેવાની પેશવા નાના સાહેબે લીધી હતી. તો તેવી જ રીતે બિહારના જગદીશપુરમાં વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? તો બિહારના જગદીશપુરમાં વિપ્લવની આગેવાની જાગીરદાર કુંવરસિંહજીએ લીધી હતી. તો તેવી જ રીતે કાનપુરથી વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? તો કાનપુરથી વિપ્લવની આગેવાની તાત્યા ટોપેએ લીધી હતી. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ગુજરાતની અંદર 1857 ના વિપ્લવની શરૂઆત અમદાવાદથી થઈ હતી. ગુજરાતમાં વિપ્લવની શરૂઆત કોણે અને ક્યાંથી થઈ હતી? તો ગુજરાતમાં વિપ્લવની શરૂઆત 7મી લશ્કરી ટુકડીએ અમદાવાદની અંદર આનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ખેડા જિલ્લામાં 1857 ના વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? તો ખેડા જિલ્લામાં 1857 ના વિપ્લવની આગેવાની આણંદના ગરબડદાસ પટેલે લીધી હતી. ત્યારબાદ જોઈએ તો આણંદના ગરબડદાસ મુખીને કઈ સજા અને કઈ જેલમાં મોકલવામાં આવ્યા હતા? તો આણંદના ગરબડદાસ પટેલને કાળા પાણીની સજા અને આંદમાન જેલની અંદર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો ઓખા અને બેટ દ્વારકામાં વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? તો ઓખા અને બેટ દ્વારકાની અંદર વિપ્લવની આગેવાની ઓખાના વાઘેરોએ લીધી હતી. ત્યારબાદ જોઈએ તો તાત્યા ટોપેએ ગુજરાતના વિપ્લવની આગેવાની ક્યાંથી લીધી હતી? તો તાત્યા ટોપેએ ગુજરાતના વિપ્લવની આગેવાની પંચમહાલની અંદરથી લીધી હતી. ત્યારબાદ જોઈએ તો બહાદુર શાહ જફર અને તેમની પત્ની જીનત મહલ ને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? તો બહાદુર શાહ જફર અને તેમની પત્ની જીનત મહલને બર્માની રાજધાની રંગૂનની જેલની અંદર કેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો ભારતમાં કંપની શાસનનો અંત ક્યારે આવ્યો હતો? તો ભારતની અંદર કંપની શાસનનો અંત 1858 ની અંદર આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ભારતમાં કંપની શાસન બાદ કોનું શાસન આવ્યું હતું? તો ભારતની અંદર કંપની શાસન બાદ બ્રિટિશ સામ્રાજ્યનું શાસન આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરમાં થયો હતો. ત્યારબાદ જોઈએ તો રાજા રામ મોહન રાયે કયા બંગાળી સમાચાર પત્રની શરૂઆત કરી હતી? તો રાજા રામ મોહન રાયે 1821 માં સંવાદ
કૌમુદી નામની સમાચાર પત્રની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોઈએ તો રાજારામ મોહન રાયે કયા ફારસી સમાચાર પત્રની શરૂઆત કરી હતી? તો રાજારામ મોહન રાયે 1822 ની અંદર મિરાત ઉલ અખબાર આ સમાચાર પત્રની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોઈએ તો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના 1828 રાજારામ મોહન રાયે કરી હતી. ત્યારબાદ કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો કલકત્તાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી. ત્યારબાદ રાજારામ મોહન રાયના પ્રયત્નોથી ક્યારે અને કોણે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો? તો રાજારામ મોહન રાયના પ્રયત્નોથી 1828 ગવર્નર વિલિયમ બેન્ટિકે આ સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ જોઈએ તો રાજારામ મોહન રાયનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું હતું? તો રાજારામ મોહન રાયનું મૃત્યુ 1833 ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે થયું હતું. ત્યારબાદ જોઈએ તો દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી નજીક ટંકારાની અંદર થયો હતો. ત્યારબાદ દયાનંદ સરસ્વતીએ શાસ્ત્રોનો અભ્યાસ ક્યાં અને કોની પાસે કર્યો હતો? તો દયાનંદ સરસ્વતીએ શાસ્ત્રોનો અભ્યાસ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસેથી કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. ત્યારબાદ જોઈએ તો આર્ય સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો આર્ય સમાજની સ્થાપના ઈસવીસન 1857 દયાનંદ સરસ્વતીએ કરી હતી. ત્યારબાદ જોઈએ તો હિન્દુ ધર્મમાંથી ગયેલા હિન્દુઓને ધર્મમાં પાછા લાવવા ચળવળ કોણે કરી હતી? તો હિન્દુ ધર્મમાંથી ગયેલા હિન્દુઓને ધર્મની અંદર પાછા લાવવા માટે ચળવળ દયાનંદ સરસ્વતીએ શરૂ કરી હતી. ત્યારબાદ જોઈએ તો કાંગડી ગુરુકુલની સ્થાપના કોણે કરી હતી? તો કાંગડી ગુરુકુલની સ્થાપના ઈસવીસન 1902 હરદ્વાર પાસે સ્વામી શ્રદ્ધાનંદે કરી હતી. તો દોસ્તો આ હતા સામાન્ય વિજ્ઞાનના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબની આ ભાગ આપણે 10 જોયો. તો મિત્રો ભાગ 11 જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.